સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રદ્ધાળુઓ શિવ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં પણ જોડાયા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું। સોમનાથ મંદિરને કેસરી, સફેદ અને લીલી રોશનીથી ત્રિરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું। ત્યારે અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સાબરમતી નદીમાં તિરંગો લહેરાવાયો। સેનાના જવાનોએ તિરંગો લહેરાવ્યો। ત્યારે 78મો સ્વાતંત્ર્ય પર્વ આજે આખો દેશ ઉજવી રહ્યો છે। સૌ કોઈના હૈયામાં ત્યારે દેશભક્તિની છોડો ઉડી રહી છે। ત્યારે સાબરમતી નદીમાં પણ તિરંગો લહેરાવી આ દેશભક્તિનું પ્રમાણ આપવામાં આવ્યું। આજે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે। અમદાવાદમાં વિન્ટેજ કાર સાથે રેલી યોજાઈ। 35 વિન્ટેજ કાર અને 18 મોટરસાયકલ સાથે રેલી યોજાઈ હતી। 1912ની ઇન્ડિયન અમેરિકન મોટરસાયકલ સાથે જે સૌથી જૂની છે તે રેલીમાં જોવા મળી। આપણે આજે વિન્ટેજ કાર ક્લબની મેમ્બર્સ અને એન્થુઝિયાસ્ટની 35 વિન્ટેજ કાર છે જે એટલીસ્ટ મોર દેન 50 યર્સ ઓલ્ડ હશે। અમુક તો 75 યર્સ ઓલ્ડ છે અને 35 ગાડીઓ છે। 12 વિન્ટેજ મોટરસાઇકલ્સ છે અને બધા મેમ્બર્સ પર્સનલ પ્રાઇવેટ ઓનર્સ છે અને ક્લબના મેમ્બર્સ છે। અને એ ઇન્ડિપેન્ડન્સ ડે, આપણું રિપબ્લિક ડે અને આપણા ઇન્ટરનેશનલ હેરિટેજ ડે સેલિબ્રેટ કરે છે ગાડીઓની ડ્રાઈવ સાથે। આપણી અરાઉન્ડ 1920ની ફોર્ડ મોડલ ટી ગાડી છે અને મોટરસાઇકલ અમારા ક્લબની છે 1912ની ઇન્ડિયન મોટરસાઇકલ છે। લાસ્ટ યર આ જ દિવસે અમે અહીંયાથી આ જે અમારી લાલપરી છે એ લઈને અહીંથી લંડન અમે બાય રોડ ગયા હતા અને એક ગર્વની વાત છે કે વી આર ધી ફર્સ્ટ ઇન્ડિયન્સ ટુ એવર ટેક અ વિન્ટેજ કાર જે 73 વર્ષની છે ફ્રોમ હિયર ટુ લંડન। અમને 73 દિવસ થયા હતા અને લગભગ 15,500 કિલોમીટર અમે આ ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા।